सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। આધુનિક માનવી સુખ અને શાંતિની શોધમાં ભટકતો રહે છે, અપેક્ષાઓની પોટલી લઈ ફરતો રહે છે। હવે ઈચ્છા અને અપેક્ષાનો કોઈ અંત જ નથી, અને જ્યારે પણ કોઈ ઈચ્છાઓ અધૂરી રહે છે એટલે એના માટે દુઃખી થતો રહે છે। હંમેશા એવું ઈચ્છે છે, મારે પદ જોઈએ છે, મારે પ્રતિષ્ઠા જોઈએ છે, મારે માન જોઈએ છે, મારે સન્માન જોઈએ છે, મારે યશ જોઈએ છે, મારે કીર્તિ જોઈએ છે, મારે પ્રેમ જોઈએ છે, મારે લાગણી જોઈએ છે। પણ આજે એક પ્રશ્ન પોતાના મનને પૂછવાનો છે કે આના માટે આપણે વાવેતર કરેલું છે? જે વસ્તુ આપણે જોઈએ છે, જો આપણે માન જોઈએ છે તો આપણે બીજાને માન ક્યારે આપ્યું છે તો એ માન આપણને મળશે। જો આપણે પદ અને પ્રતિષ્ઠા જોઈએ છે તો કંઈક પરોપકારના કાર્ય કર્યા હશે તો આપણને એ પ્રતિષ્ઠા મળશે। જો યશ કીર્તિ જોઈએ છે તો એના માટે કોઈના દુઃખમાં આપણે ઊભા રહ્યા હશે, કોઈનું સારું કાર્ય કર્યું હશે તો આપણને યશ અને કીર્તિ મળશે। જેવું વાવવું એવું લણવું એ સામાન્ય બાબત છે। તો એના માટે કઈ પણ વસ્તુ મેળવવા માટે પેલા એનું વાવેતર કરવું, પેલા આપણે એને આપવું તો આપણને રિટર્નમાં એ ઘણું બધા અનેક ગણું વધીને આપણને એ આપણી પાસે આવે છે। જ્યારે ગોટલી વાવશું તો એમાં આંબો ઉગશે અને તો આપણને કેરી મળશે। પણ અને એ નિયમ છે કે જ્યારે બાજરો વાવશું તો બાજરો ઉગશે, એની અંદર કઈ ઘઉંની અપેક્ષા રાખી શકાતી નથી। પ્રેમ વાવશું તો પ્રેમ મળશે, પણ જો કોઈને નફરત આપશું તો સામે નફરત મળશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તો ચાલો હંમેશા એવું વિચારીએ કે આપણે બીજાને શું આપી શકીએ છીએ, બીજા આપણને શું આપે છે એ વિચારશું તો હંમેશા દુઃખ જ મળવાનું છે। જ્યારે હંમેશા એવું વિચારશું કે આપણે બીજાને શું આપીએ છીએ ત્યારે હંમેશા સુખની અનુભૂતિ થશે અને સુખની લાગણી આપણને મળશે।